આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન મુજબ વડોદરાના લોકલાડીલા સાંસદ યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા 2024નું આયોજન કરવામાં આવ્યું છે। ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, જેઓ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા રમતગમત યુવા કલ્યાણ કેબિનેટ મંત્રી છે, દ્વારા જ સાંસદ ખેલ સ્પર્ધાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે। બાળકૃષ્ણ શુક્લા, કે જેઓ ગુજરાત વિધાનસભાના દંડક છે, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય છે, સાથે જ મેયર પિંકીબેન સોની, ગાયત્રીબા મૈડા, શહેર જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા। આ સાંસદ ખેલ સ્પર્ધામાં ખોખો, કબડ્ડી, વોલીબોલ, યોગાસન, કરાટે, જુડો, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ જેવી વિવિધ ગેમોનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા વતી વધાવવાના છે। એકવાર જોરથી ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે નગરી। પરંતુ સાથે સાથે મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના એક અમૂલ્ય યોગદાન સમી એ વડોદરા એ રમતગમતની પણ નગરી તરીકે હંમેશા વિકસતી આવી છે। શ્રીમંત મહારાજા સયાજીરાવ દ્વારા વડોદરા સ્ટેટમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે હેતુથી 1918માં હિન્દ વિજય જીમખાનાની શરૂઆત કરી હતી। દર વર્ષે વડોદરા ખાતે એ સમયે 25થી વધારે રમતોનું આંતરરાષ્ટ્રીય સ્તર પર આયોજન થતું હતું અને તેમાં બ્રિટિશ ઇન્ડિયાના કહી શકાય એવા તમામ દેશોના 2500 કરતાં વધારે ખેલૈયાઓ એમાં ભાગ લેતા હતા। આગળ જતા જતા આ રમતોત્સવને સમગ્ર ભારતભરમાં બરોડા ઓલિમ્પિક તરીકે ઓળખવામાં આવતું હતું। ઉત્સાહ પહેલા છે, રમતથી નહીં કેવળ શારીરિક શ્રેષ્ઠવો બની રહે, પરંતુ રમવાથી વ્યક્તિ ખીલે છે, વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે। રમવાથી, સ્પોર્ટ્સથી વ્યક્તિનું માનસિક તંદુરસ્તી પણ જળવાવામાં ઉપયોગી થાય છે। રમત એ માણસને પ્રેરે છે, રમત એ વ્યક્તિની અંદર ઉત્સાહનું વર્ધન કરે છે અને એટલા માટે મોદીજીએ કહ્યું કે જ્યારે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય, યાની કે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થયા હોય, ત્યારે ભારતને આપણે વિકસિત ભારત બનાવો। મારા સાથી સાંસદ હેમાંગભાઈ જોશી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। એ 15,000થી વધારે વડોદરા લોકસભા ક્ષેત્રના વડીલો, યુવાનો, બાળકો સંસદ ખેલ સ્પર્ધાની અંદર ભાગ લેશે। ઉદ્દેશ છે કે લોકોની રમતગમત પ્રત્યે રુચિ કેળવાય, લોકોનું માનસિક અને શારીરિક તંદુરસ્તી બની રહે। રમતગમત એક સ્પિરિટ છે, માણસ માત્રનો સ્વભાવ છે। રમતગમતથી માણસ માનસિક રીતે પણ શારીરિક રીતે પણ એ તંદુરસ્ત રહે છે। દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ એ રમતગમત બને। મોદીજીનું ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય, આમાંથી કેટલાય તેજસ્વી ખેલાડીઓ મળે, જે આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ રમીને પોતાનો વ્યક્તિગત વિકાસ કરે, રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની અંદર પણ ભાગ લઈને એક સારા એથ્લીટ તરીકે પણ કોઈ વ્યક્તિને ઓપોર્ચ્યુનિટી મળી જાય, એના માટે હું માનું છું કે આ પ્રકારની સાંસદ ખેલકૂદ સ્પર્ધા એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। 2036ની સ્પર્ધા માટે ભારત તૈયારી કરી રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। ભારતે પોતાનો દાવો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કાઉન્સિલ સામે રજૂ કરી દીધો છે। એને લઈને એમની સાથે કાઉન્સેલિંગની પણ શરૂઆત થઈ ચૂકી છે। અમને પૂરો વિશ્વાસ છે 2036નો ઓલિમ્પિક્સ ભારતની અંદર રમાય અને ભારત ખેલ ક્ષેત્રની અંદર એક નવી ઊંચાઈ હાંસલ કરે એ દિશાની અંદર પ્રયાસ થઈ રહ્યો છે।